મિત્રો સૌપ્રથમ તમારે તમારા બ્રાઉઝર ઉપર આવીને સર્ચ બારમાં ટાઈપ કરવાનું છે ઈ-શ્રમ, બરાબર. હવે જે તમને પહેલી વેબસાઇટ દેખાય તેમાં તમારે ક્લિક કરવાનું છે. હવે તમને ગો ટુ મેઇન પેજ ઉપર જવાનું છે. ત્યાં તમારે રજિસ્ટર ઓન ઈ-શ્રમ લખ્યું છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમારી સામે ડિજિટલ સેવા પોર્ટલ, એટલે કે તમે જો સીએસસી વીએલઈ હો અને કોઈ કસ્ટમરનું કરવું હોય તો ત્યાંથી, અને તમારી પાસે જો સીએસસી ના હોય તો સેલ્ફ રજિસ્ટ્રેશનમાંથી તમે તમારું જાતે રજિસ્ટ્રેશન કરી શકો છો. જાતે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે જે છે, બરાબર, એ મોબાઈલ નંબર, ત્યારબાદ જે છે એ કેપ્ચા કોડ નાખીને બંને ખાનામાં નો સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓટીપી દાખલ કરી લીધા બાદ તમારે જે છે એ તમારે આધારની વિગતો તમારી આપવાની છે. આધાર નંબર જ્યાં લખ્યું છે ત્યાં તમારે જે છે એ તમારો આધાર કાર્ડ નંબર આપવાનો છે. ત્યાર પછી જે છે કેપ્ચા કોડ તમારે ફિલ કરી દેવાનો છે. એના પછી જે છે એની જે કન્સન્ટ છે, બરાબર, તેના ઉપર માર્ક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો, બરાબર, એટલે તમારી સામે આધાર ઓટીપી નો ઓપ્શન એક ખુલી જશે. ત્યાં તમારે આધારનો ઓટીપી ફિલ કરવાનો છે. ત્યારબાદ જે છે કેપ્ચા તમારે જે દેખાય છે, બરાબર, તે તમારે અહીંયા ફિલ કરવાનો છે. ત્યાર પછી જે છે એ વેલિડેટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે જે છે આપણે કેપ્ચા ફિલ કરી લીધા છે. ત્યારબાદ હવે જે છે વેલિડેટ બટન ઉપર તમારે જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે વેલિડેટ બટન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આધારની ડિટેલ્સ તમારી બતાવી દેશે. ત્યારબાદ કન્ટિન્યુ અને અધર ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. હવે જે છે એ તમારે તમારું આ ફોર્મ જે દેખાય, બરાબર, તે તમારે ફિલ કરવાનું છે. ઇમરજન્સી મોબાઈલ નંબરમાં તમારી પાસે અલ્ટરનેટ નંબર હોય તો તમારે ફિલ કરવાનો છે. ત્યાર પછી જે મેટીરિયલ સ્ટેટસ લખ્યું છે તે તમારે ડિફરન્ટલી એબ્લેડ લખ્યું છે ત્યાં તમારે નો કરવાનું છે. ત્યાર પછી જે છે નોમિનીની ડિટેલ્સ જે છે, બરાબર, તે તમારે અહીંયા આપવાની છે. ત્યાં તમારે જે છે, બરાબર, નોમિની તમારે કાર્ડમાં જે કોઈ બીને રાખવું હોય, બરાબર, તેની તમારે અહીંયા વિગતો દાખલ કરીને સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ કન્ટિન્યુ કરી લીધા બાદ હવે તમે જોશો એટલે તમારે તમારી રેસિડેન્ટ ડિટેલ ફિલ કરવાની છે. હવે રેસિડેન્ટ ડિટેલમાં જે છે, બરાબર, એ તમારે તમારું હોમ અથવા તો નેટિવ સ્ટેટ, તમારું રાજ્ય, બરાબર, એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો જે છે, બરાબર, એ તમારે સિલેક્ટ કરવાનું છે. હવે તમારું એડ્રેસ જે છે એ રૂરલ કે અર્બન, બરાબર, એ તમારે સિલેક્ટ કરીને આ બંને લાઈનમાં એડ્રેસ સિલેક્ટ કરીને ત્યાર પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ એટલું સિલેક્ટ કરીને પિનકોડ નાખીને તમારે જે છે, બરાબર, એ નીચે આવી જવાનું છે. આપણે જે છે એ ફટાફટ એડ્રેસની ડિટેલ્સ ફિલ. ત્યાર પછી તમારે જે છે એ સ્ટેઇંગ એટ કરંટ લોકેશન, તમે એ જગ્યા પર કેટલા ટાઈમથી રહો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી જો તમારું પરમેનન્ટ એડ્રેસ પણ સેમ હોય, બરાબર, તો ઉપર જે તમે ફિલ કર્યું છે તે જ તમારે અહીંયા નીચે ફિલ કરી દેવાનું છે. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું. હવે જે છે તમારે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશનની જે ડિટેલ છે, બરાબર, તે અહીંયા તમારે આપવાની છે. તમે કેટલું ભણેલા છો, બરાબર, તે તમારે સિલેક્ટ કરવાનું છે. અને તમારી મંથલી સેલેરી કેટલી છે તે તમારે સિલેક્ટ કરીને સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમારી ઓક્યુપેશન ડિટેલ, એટલે તમે અત્યારે હાલમાં શું કામ કરો છો, બરાબર, તે અહીંયા તમારે લખવાનું છે, બરાબર. અને તેનો એક્સપિરિયન્સ તમને કેટલો છે અને કેટલા ટાઈમથી કામ કરો છો તે તમારે અહીંયા આપવાનું છે. ત્યાર પછીના ઓપ્શનમાં સ્કિલ અપગ્રેડનું છે, કંઈ ના કરો તો ચાલે. તમારે નેક્સ્ટ બટન ઉપર આવી જશો, તમે જે છે બેંકની વિગતો ઉપર આવી જશો. તમારે તમારી બેંકની જે વિગતો છે તે તમારે અહીંયા ફિલ કરી દેવાની છે. બેંકની વિગતો તમારે જે છે ફિલ થઈ જાય, બરાબર, ત્યાર પછી જે નીચે સેવ એન્ડ કન્ટિન્યુ જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો હવે તમે જોશો એટલે તમે જે વિગતો બધી ભરી છે, બરાબર, તેનું પ્રિવ્યુ જે છે એ અહીંયા આવી જશે. ઇવન આધાર કાર્ડમાં જે ફોટો છે, બરાબર, એ ફોટો પણ અહીંયા આવી જશે. એ ફોટો જે છે એ તમારા કાર્ડમાં છપાઈને આવશે. હવે પ્રિવ્યુ તમારે એક વખત જોઈ લેવાનું છે, બરાબર. ત્યાર પછી નીચે તમે જોશો એટલે કે તમને એક કન્સન્ટ દેખાશે, બરાબર. કન્સન્ટ જે છે તમારે ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. અથવા તો પછી જે છે એડિટના ઓપ્શનમાં તમારે જઈને એડિટ પણ કરી શકો છો. આપણે જે છે સબમિટ કરી દીધું છે. હવે તમે જોશો એટલે કાર્ડનું જે પ્રિવ્યુ કંઈક આવી રીતે બતાવશે, બરાબર. ત્યાં ઉપર તમને ડાઉનલોડ યુએન લખ્યું છે, બરાબર. ત્યાં આગળથી તમે કાર્ડ જે છે તમારું ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કરી શકો છો, બરાબર. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે ઈ શ્રમ